વડોદરા શહેર 1 માર્ચથી થશે હોર્ડિંગ્સ ફ્રી। કોર્પોરેશનના સ્થાયી સમિતિ દ્વારા આ ઠરાવ કરવામાં આવ્યો છે। રોડ રસ્તા કોર્પોરેશનની માલિકીની ઇમારતો 4 દરવાજા વિસ્તારમાં હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે। રાજકીય સામાજિક ધાર્મિક પ્રસંગના જાહેરાતના હોર્ડિંગ હવે નહીં લગાવી શકાય। હોર્ડિંગ્સ લગાવનાર સામે કોર્પોરેશન કાર્યવાહી કરશે। કોર્પોરેશન જાહેરાત માટે કરશે વૈકલ્પિક વ્યવસ્થા। કોર્પોરેશન જાહેરાત માટે શહેરમાં કિયોસ્ક લગાવશે। ટેમ્પરરી લોખંડના સ્ટ્રક્ચર પણ ઊભા કરાશે। લોકો એલઈડી સ્ક્રીનમાં પણ જાહેરાત કરી શકશે। ધારાસભ્યો, મેયર, પાલિકાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારોએ મળીને આ નિર્ણય લીધો છે। તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ખાસ કરીને સ્થાયીના સભ્યો, સંકલન સમિતિ અને તમામ ધારાસભ્યો શ્રીના સંમતિથી એક સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી બનાવવું જોઈએ અને આ હોર્ડિંગ ફ્રી 1 માર્ચથી બનાવવું જોઈએ, જેથી કરીને નાગરિકોને પૂરતો સમય પણ મળી રહે। એક ઋષિમુનિ આવીને એનો હોર્ડિંગ લગાવો તો કોણ ઉતારવા જશે? ભગવાન રામનો બોર્ડ લગાડ્યો તો કોણ ઉતારવા જશે? કૃષ્ણનો બોર્ડ લાગે કોણ ઉતારવા જશે? વાર્તાઓ બહુ મોટી મોટી થઈ શકે છે, પણ પ્રેક્ટિકલમાં જ્યારે આવીએ આપણે ત્યારે આ થઈ શકતું નથી। એના માટે નીતિ નિયમ જો બનાવો છો અને મોડાથી જ્યારે તમે કહો છો કે અમે કરીશું તો કરી બતાડો, ત્યારે એવું લાગશે કે કરી બતાડ્યું। આણંદમાં રખડ